એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી। ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુનો કેસ। ગણેશ ગોંડલ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર થયા। ગણેશ ગોંડલ સહિત 12 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું હતું। એસપી પ્રેમસુખ ડેલુએ તમામની પૂછપરછ આદરી છે। સુરેન્દ્રનગર એસપીને હાઈકોર્ટે તપાસ સોંપી છે। 10મી ડિસેમ્બર સુધીમાં સુરેન્દ્રનગર પોલીસ હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ છે તે રજૂ કરશે। મહત્વપૂર્ણ છે કે ગણેશ ગોંડલ મહત્વપૂર્ણ આ નામ સુરેન્દ્રનગર પોલીસ હાઈકોર્ટમાં આ અંગેનો રિપોર્ટ છે તે રજૂ કરશે। તે પહેલા જ ગોંડલ રાજકુમાર જાટ અપમૃત્યુનો જે કેસ છે તેમાં ગણેશ ગોંડલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા। તેઓ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર થઈ ગયા છે। સાથે સાથે જે 12 લોકોને જે સમન્સ પાઠવવામાં આવ્યું હતું। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, શું છે વધુ વિગતો જે રીતે સમન્સ પાઠવવામાં આવ્યું હતું? હાજી બંસી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ખાતે સમક્ષ ગણેશ ગોંડલ હાજર થયા હતા। આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલની તપાસ સોંપવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ઓફિસ ખાતે હાજર થયો રાજકુમાર જાટ હત્યા કેસ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતની તપાસ સોંપવામાં આવી હતી। જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અત્યારે ગણેશ ગોંડલ સહિત જે 12 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પૂછપરછ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે એસપી છે સુરેન્દ્રનગરના પ્રેમસુખ ડેલુ તેમની સમક્ષ આ લોકો હાજર થયા છે અને આગામી સમયમાં એટલે કે 10મી ડિસેમ્બર સુધી હાઈકોર્ટને રિપોર્ટ પણ સોંપવામાં આવશે।